બાળમિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયન ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. આજના ક્લાસમાં આપણે શ્લોક નંબર 283 અને શ્લોક નંબર 284 નો અભ્યાસ કરવાના છીએ. આ બંને શ્લોકમાં ત્યાગીઓએ જે પંચવર્તમાન પાળવાના છે તેના વિશેની મહંત સ્વામી મહારાજ વાત કરે છે. તેથી આ બંને શ્લોકનો અર્થ આપણે એક સાથે સમજવાના છીએ, જેનો ગુજરાતી અર્થ પણ આપણે એક સાથે જોઈશું. સૌ પ્રથમ શ્લોક નંબર 283 ની પહેલી કડીનું હું ગાન કરીશ, ધ્યાનથી તેને સાંભળજો. ત્યાગેભિઃ પ્રેતિ વૃદ્ધ્યર્થમક્ષર પુરુષોત્તમે. ફરીવાર, ત્યાગેભિઃ પ્રેતિ વૃદ્ધ્યર્થમક્ષર પુરુષોત્તમે. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. ત્યાગીભિઃ પ્રીતિ વૃદ્ધ્યર્થમ અક્ષર પુરુષોત્તમે. વચ્ચેનો શબ્દ છે પ્રીતિ વૃદ્ધ્યર્થમ, જેમાં છૂટા છૂટા ત્રણ શબ્દ સમાયેલા છે: પ્રીતિ, વૃદ્ધિ, અર્થમ. આખી કડી સમૂહમાં બે વાર ગાન કરીએ. ત્યાગેભિઃ પ્રેતિ વૃદ્ધ્યર્થમક્ષર પુરુષોત્તમે. ફરીવાર, ત્યાગેભિઃ પ્રેતિ વૃદ્ધ્યર્થમક્ષર પુરુષોત્તમે. હવે શ્લોકની બીજી કડી જોઈએ, ધ્યાનથી તેને સાંભળજો. નિષ્કામત્વં સદાધાર્યં નિર્લોભત્વં સદૈવ ચ. ફરીવાર, નિષ્કામત્વં સદાધાર્યં નિર્લોભત્વં સદૈવ ચ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. નિષ્કામત્વમ સદા ધાર્યમ નિર્લોભત્વમ સદૈવ ચ. આખી કડીમાં બધા જ શબ્દો છૂટા છે. આખી કડીનું હવે સમૂહમાં બે વાર ગાન કરીએ. નિષ્કામત્વં સદાધાર્યં નિર્લોભત્વં સદૈવ ચ. ફરીવાર, નિષ્કામત્વં સદાધાર્યં નિર્લોભત્વં સદૈવ ચ. હવે આખો શ્લોક આપણે સમૂહમાં બે વાર ગાન કરીશું. ત્યાગેભિઃ પ્રેતિ વૃદ્ધ્યર્થમક્ષર પુરુષોત્તમે. નિષ્કામત્વં સદાધાર્યં નિર્લોભત્વં સદૈવ ચ. ફરીવાર, ત્યાગેભિઃ પ્રેતિ વૃદ્ધ્યર્થમક્ષર પુરુષોત્તમે. નિષ્કામત્વં સદાધાર્યં નિર્લોભત્વં સદૈવ ચ. તો આ રીતે થયો શ્લોક નંબર 283. હવે જઈએ છીએ શ્લોક નંબર 284 પર. પહેલી કડીનું હું ગાન કરીશ, ધ્યાનથી તેને સાંભળજો. નિસ્વાદત્વં સદાધાર્યં નિસ્નેહત્વં તથૈવ ચ. ફરીવાર, નિસ્વાદત્વં સદાધાર્યં નિસ્નેહત્વં તથૈવ ચ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. નિસ્વાદત્વમ સદા ધાર્યમ નિસ્નેહત્વમ તથૈવ ચ. આ કડીમાં બધા જ શબ્દો છૂટા છૂટા છે. આખી કડીનું આપણે સમૂહમાં બે વાર ગાન કરીએ. નિસ્વાદત્વમ સદાધાર્યં નિસ્નેહત્વમ તથૈવ ચ. ફરીવાર, નિસ્વાદત્વમ સદાધાર્યં નિસ્નેહત્વમ તથૈવ ચ. હવે શ્લોકની બીજી કડી જોઈએ, ધ્યાનથી તેને સાંભળજો. નિર્માનત્વં સદાધાર્યમન્યે ચ ત્યાગિનો ગુણાઃ. ફરીવાર, નિર્માનત્વં સદાધાર્યમન્યે ચ ત્યાગિનો ગુણાઃ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. નિર્માનત્વમ સદા ધાર્યમ અન્યે ચ ત્યાગિનો ગુણાઃ. આખી કડીમાં બધા જ શબ્દો છૂટા છૂટા છે. હવે આખી કડીનું સમૂહમાં બે વાર ગાન કરીએ. નિર્માનત્વં સદાધાર્યમન્યે ચ ત્યાગિનો ગુણાઃ. ફરીવાર, નિર્માનત્વં સદાધાર્યમન્યે ચ ત્યાગિનો ગુણાઃ. આખો શ્લોક આપણે સમૂહમાં બે વાર ગાન કરીશું. નિસ્વાદત્વં સદાધાર્યં નિસ્નેહત્વં તથૈવ ચ. નિર્માનત્વં સદાધાર્યમન્યે ચ ત્યાગિનો ગુણાઃ.
ફરીવાર, નિસ્વાદત્વમ સદાધાર્યમ નિસ્નેહત્વમ તથૈવ ચ નિર્માનત્વમ સદાધાર્યમન્યે ચ ત્યાગિનો ગુણાઃ. શ્લોક નંબર 283 અને 284 તેનો ગુજરાતી અર્થ એક સાથે જોઈએ. ત્યાગીઓએ અક્ષર પુરુષોત્તમ મહારાજને વિશે પ્રીતિ વધારવા સારું સદા નિષ્કામપણું, નિર્લોભપણું, નિસ્વાદપણું, નિસ્નેહપણું, નિર્માનપણું તથા ત્યાગીના અન્ય ગુણો ધારણ કરવા. બાળમિત્રો, આ પ્રમાણે શ્લોક નંબર 283 અને 284 નું ગાન કરી મુખપાઠ કરીએ અને મિશન રાજીપો લેવા માટે તત્પર રહીએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામિનારાયણ.